ખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી। જાણે આરોપીઓને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો તેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં ઝાપા બજારમાં લૂંટની ઘટના બની હતી, જે અંગે મળતી માહિતી પ્રમાણે કીર્તિ બાબુલાલ શાહ નામના વેપારી નાનચંદ શાહ નામથી મની લેન્ડર્સ દુકાન ધરાવે છે। કીર્તિ બાબુલાલ શાહ ગ્રાહકો પાસેથી સોના ચાંદીના ઘરેણા લઈ નાણાં ધિરાણ પર આપવાનો વ્યવસાય કરે છે। તે દરમિયાન 27મી જુલાઈના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતા। તે વેળાએ 2 જેટલા ઈસમો તેમની દુકાને આવી ચડ્યા હતા। મોઢે રૂમાલ બાંધી આવેલા બંને ઈસમો સોનાની ચેન ગીરવે મૂકી નાણાં વ્યાજે લેવા આવ્યા હતા। વેપારીએ સોનાની ચેન જોઈ ચકાસણી કરતા ખોટી નીકળી હતી, જે ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી। જે બાદ 2 પૈકીના એક ઈસમ દ્વારા પોતાના પેટના ભાગે રહેલ ઘાતક હથિયાર કાઢી વેપારીના લમડે મૂકી દીધું હતું, જ્યારે અન્ય એક ઈસમે પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોવરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂપિયા 2,000ની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન મૈદરપુરા પોલીસે બાતમીના આધારે ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતે રહેતા બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ અને સગરામપુરા તલાવડી વિસ્તારમાં રહેતા સમીર શબ્બીર સૈયદને ઝડપી પાડ્યા હતા। ઝોન 3 વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે। દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે। આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે। આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો। આ બનાવની વિગત એવી હતી કે એક સોના જેવી ચેન હતી અને એ ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે। આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ 2 ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી 66,250 રૂપિયા રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ, જેની કિંમત 2,000 જેવી થાય છે, એમ 68,250 રૂપિયાની લૂંટ કરેલી હતી। આની ફરિયાદ જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે ઈસમોની અટકાયત કરી છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે હાલ ઝડપાયેલા આરોપી બસીર ખાન પઠાણ અગાઉ સુરતના ઝાપા બજાર વિસ્તારમાં જ કામ કરતો હતો, જે વિસ્તારમાં આ દુકાન આવેલ છે અને તે દુકાનમાં વૃદ્ધ વયનો વેપારી વધુ રૂપિયા લઈ બેસતો હોવાની જાણ આરોપીને હતી। પોતાને નાણાંની આર્થિક જરૂર હોય મિત્ર સમીર શબ્બીર જોડે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જ્યાં 27મી જુલાઈના રોજ પોતાના મિત્ર સાથે મોઢે રૂમાલ બાંધી જઈ ખોટી સોનાની ચેન ગીરવે મૂકવાના બહાને લૂંટ કરવા પહોંચ્યા હતા, જ્યાં ઘાતક હથિયાર અને ગેસ લાઇટરવાળી પિસ્તોલ વડે વેપારીને ધમકાવી માર માર્યો હતો। એટલું જ નહીં, પરંતુ વેપારીના મોઢે રૂમાલ બાંધી ઊભો થતો નહીં તો છરો ઘાલી દેવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી। મૈદરપુરા પોલીસે બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા ગેસ લાઇટરવાળી પિસ્તોલ અને ઘાતક હથિયાર સહિત રોકડા રૂપિયા અને ચાંદીના સાંકડા મળી કુલ 68,000થી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 2 પૈકીનો એક આરોપી બસીર ખાન પઠાણ સુરતમાં નકશીકામ કરે છે,
જ્યારે આરોપી સમીર શબ્બીર સૈયદ સુરતના સરદાર માર્કેટમાં હોલસેલના ભાવે શાકભાજીનો વેપાર કરે છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 2 પૈકીનો એક આરોપી બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ વર્ષ 2018માં વલસાડ પોલીસના હાથે વિદેશી દારૂની હેરાફેરી કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી સમીર સૈયદનો ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે. આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. ખાન ઇકબાલ ખાન પઠાણ જે બેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે, જેની ઉંમર 48 વર્ષ છે, અને બીજો સમીર શબીર સૈયદ જેની ઉંમર 26 વર્ષ છે, જે સગ્રામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે. આ બંને ઇસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનો કરેલો છે તે કબૂલેલું છે, અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે, અને એ સિવાય 37,000 રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે. બંને ઇસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે, અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે પ્રાથમિકમાં કશું ધ્યાન આવેલ નથી, પરંતુ જે બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ અગાઉ વલસાડ રૂરલમાં એક પ્રોહિબિશનના ગુનામાં અગાઉ એક વખત પકડાયેલો છે, પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન એની વિગતો મેળવવામાં આવશે, અને અમારા જે ટેકનિકલ ઈગુસ્કોપ ને જે સોફ્ટવેર છે એની અંદર પણ અમને ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે.